આ પથ્થરો ક્યાં સુધી રોકશે તારો આ રસ્તો? તું એ માટીનો અંશ છે જેનાથી આ બ્રહ્માંડ બન્યું છે. મળી છે શક્તિ તને તોફાનો સામે ઝઝૂમવાની. સંઘર્ષ પણ સન્માન છે કારણ કે તું ખુદ એક બ્રહ્માંડ છે. નમસ્કાર, હું હેતવી જોશી. આજે મારે વાત કરવી છે એક અદ્રશ્ય છતાં પાવરફુલ સંબંધની, એટલે કે વ્યક્તિ અને બ્રહ્માંડ વચ્ચેના સંબંધની. તો સૌથી પહેલા જો આ સંબંધને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ ને, તો આપણા શરીરની અંદર જે પણ કંઈ ઘટકો રહેલા છે, એટલે કે લોહી, હાડકાં, માંસ, કાર્બન, ઓક્સિજન, એ બધું આ પૃથ્વી ઉપર તો ક્યાંય બન્યું જ નથી. હા, આ બધું તો આજથી કરોડો વર્ષ પહેલા સૂર્યથી પણ મોટા તારાઓની અંદર બનેલું હતું. પછી ધીમે ધીમે થતા એમાં એક વિસ્ફોટ થાય છે, જેને આપણે સુપરનોવા કહીએ છીએ. અને આ વિસ્ફોટમાંથી તારાની ધૂળ એક જગ્યાએ ભેગી થાય છે. એમાંથી આપણી પૃથ્વી બને છે અને આ જ બધા તત્વોથી આપણું શરીર બને છે. ડિગ્રાસ ટાયસન કહે છે કે આપણે બધા સ્ટારડસ્ટ છીએ, એટલે કે તારાઓની ધૂળ છીએ. તો આ વાત ઉપરથી એટલું તો કહી શકાય કે વ્યક્તિ એ બ્રહ્માંડનો જ અંશ છે. હવે જો આ જ વાતને હું આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજાવું તો સંસ્કૃતનું એક સૂત્ર છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે. એટલે જે કંઈ પણ પિંડમાં છે, શરીરમાં છે, એ બધું જ બ્રહ્માંડમાં છે. પુરાણથી લઈને વિજ્ઞાન સુધી તમે કોઈ પણ પુરાવા લો તો તે એક જ વાત કરે છે કે વ્યક્તિ એ બ્રહ્માંડનો જ એક અંશ છે. તો જો આપણો ને બ્રહ્માંડ વચ્ચે આટલો બધો ગાઢ સંબંધ હોય તો આપણે એની સાથે વાતચીત કેવી રીતે કરી શકીએ? શું એના માટે કોઈ જટિલ મશીનની જરૂર છે? ના, એના માટે કોઈ મશીનની જરૂર નથી. જરૂર છે ફક્ત 3 ફ્રીક્વન્સીને ટ્યુન કરવાની. એમાં સૌથી પહેલી છે સ્પષ્ટ સંકલ્પ. ન્યુરોસાયન્સ અને ક્વોન્ટમ ફિઝિક્સના મતે મનુષ્યનું મગજ એક જટિલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે કે જ્યારે તમારો સંકલ્પ સ્પષ્ટ હોય ત્યારે તમારું મન એ ફ્રીક્વન્સી ઉપર ઉર્જા ઉત્પન્ન કરે છે જે તમારી વાસ્તવિકતા પર અસર કરે છે. ટૂંકમાં આપણે કંઈ જે જોઈએ છીએ તો ખાલી એ આપણો વિચાર ન હોવો જોઈએ, પરંતુ સ્પષ્ટ સંકલ્પ હોવો જોઈએ, મજબૂત ઈરાદો હોવો જોઈએ, તો જ બ્રહ્માંડ એને સાંભળશે. બીજી છે ભાવનાઓની ફ્રીક્વન્સી. બ્રહ્માંડ સાથે વાતચીત કરવા માટે કોઈ શક્તિશાળી ફ્રીક્વન્સી હોય ને તો એ છે ભાવનાની ફ્રીક્વન્સી. એમાં પણ પોઝિટિવ વાઇબ્રેશન, એટલે કે આનંદ, પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણી. આપણે જ્યારે કૃતજ્ઞતા અનુભવીએ છીએ ને ત્યારે આપણે બ્રહ્માંડને સંદેશો મોકલીએ છીએ કે હું ખૂબ ખુશ છું અને વધારે સકારાત્મકતા માટે તૈયાર છું. અને આવી જ રીતે જ્યારે આપણે નેગેટિવ વાઇબ્રેશન, એટલે કે ચિંતા, ઈર્ષા, ભય, આ બધું અનુભવીએ છીએ ને ત્યારે આપણે નીચી ફ્રીક્વન્સી પેદા કરીએ છીએ, જે આપણને બ્રહ્માંડની વિપુલતાથી દૂર રાખે છે. ત્રીજી છે ક્રિયાની ફ્રીક્વન્સી. બ્રહ્માંડ ખાલી સાંભળતું જ નથી, પરંતુ ક્રિયા ઉપર પ્રતિક્રિયા આપે છે. એટલે કે મારે કંઈક મેળવવું છે તો મારે એના માટે મહેનત કરવી પડશે. જો હું ખાલી વિચાર જ રાખું છું, કંઈ કરતી નથી, તો મારો સંકેત નબળો પડી જશે. એટલે વિચાર, ક્રિયા અને ભાવના, આ ત્રણેય જ્યારે એક લેવલમાં આવે ત્યારે જે ફ્રીક્વન્સી બને એ સૌથી શક્તિશાળી ફ્રીક્વન્સી હોય છે. ટૂંકમાં કહું ને તો આપણું હૃદય એક એન્ટેના છે. તે જે ભાવના અનુભવે છે ને એ જ ફ્રીક્વન્સી બ્રહ્માંડમાં પ્રસારિત થાય છે. એટલે ક્યારેક તમે સ્પષ્ટ સંકલ્પ, ઊંચી ભાવના અને સતત ક્રિયા, આ ત્રણેયને એક સાથે જોડીને જોજો. પછી જોજો કે બ્રહ્માંડ તમારો કેવો સંકલ્પ પકડે છે અને તેનો કેવો જવાબ આપે છે. અહીંયા બેઠેલા બધાએ બ્રહ્માંડ વિશે કંઈ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પણ એક ડાયલોગ બધાએ સાંભળ્યો હશે कि अगर किसी भी चीज को पूरे दिल से चाहो तो पूरी कायनात तुम्हें उसे मिलाने की कोशिश में लग जाती है ने. તો આ ખાલી એક ડાયલોગ નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત આકર્ષણનો નિયમ છે. એટલે કે જેવી રીતે લોખંડને લોહચુંબક ખેંચે છે, એવી રીતે આપણું મન પણ એક લોહચુંબક છે. અને આપણા વિચારો, લાગણીઓ એક ઉર્જા છે જે બ્રહ્માંડમાં સતત તરંગો મોકલે છે. એટલે આપણા વિચારો જો પોઝિટિવ હશે તો એ પોઝિટિવિટીને આકર્ષશે, અને જો નેગેટિવ હશે તો એ નેગેટિવિટીને આકર્ષશે. ટૂંકમાં આપણે ખરા હૃદયથી જે માંગીએ છીએ એ બ્રહ્માંડ આપે જ છે, પણ એ કોઈ જાદુગરની જેમ નહીં, પરંતુ એક રિસ્પોન્સિવ સિસ્ટમની જેમ આપણને આપે છે.
અને આવી રીતે બ્રહ્માંડ મૌન રહીને પણ તથાસ્તુ કહે છે. હવે આ વાતને સરળતાથી સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. એક ગામમાં બે શિલ્પી હતા. એકનું નામ સંકલ્પ, એકનું નામ શંકા. સંકલ્પ મહેનતુ અને પોઝિટિવ વિચાર વાળો હતો, જ્યારે શંકા મહેનતુ તો ખરા પણ નેગેટિવ વિચાર ધરાવનારો હતો. એકવાર રાજાએ બંનેને મૂર્તિ બનાવવાનું કામ સોંપ્યું. બંને કામ શરૂ કર્યું. સંકલ્પ મહેનત કરતો અને જ્યારે વચ્ચે અડચણ આવે ને તો ઊંડો શ્વાસ લઈ પોતાની જાતને કહેતો કે બ્રહ્માંડ મારી સાથે છે, હું ધારું તે કરી શકું છું અને હું તો સૌથી શ્રેષ્ઠ મૂર્તિ બનાવીશ. અને જ્યારે ફરી એ હથોડી મારતો ને તો એને એવું લાગતું કે મારી હથોડીમાં કોઈ અદ્રશ્ય શક્તિ ઉમેરાઈ રહી છે. આ બાજુ શંકા પણ કામ કરતો, પણ એના મનમાં હંમેશા નેગેટિવિટી રહેતી. એના મોઢા ઉપર ચિંતાનો ભાવ રહેતો. પથ્થર સારો નથી, રાજા શું કહેશે, મૂર્તિ સારી ન બની તો આ ઘા સારો નથી પડ્યો. આમ સતત નેગેટિવિટી વિચારથી એ મૂર્તિ બનાવતો. હવે આમ કરતા કરતા સમય પૂરો થયો. રાજાએ બંનેને બોલાવ્યા. પેલા સંકલ્પની મૂર્તિ જોઈ તો એટલી ભવ્ય અને જીવંત જાણે હમણાં બોલી ઉઠશે. પછી શંકાની મૂર્તિ જોઈ તો એ થોડી અધૂરી અને તૂટક હતી. હજી રાજાજી કંઈ કહે એની પહેલા જ શંકાએ ફરિયાદ કરી કે રાજાજી મારો તો પથ્થર જ ખરાબ હતો અને કદાચ નસીબ પણ. ત્યારે સંકલ્પે કહ્યું કે ના રાજાજી, પથ્થર તો બંનેનો એક જ હતો અને આ બ્રહ્માંડ પણ. ફરક હતો માત્ર વિચાર શક્તિનો. બ્રહ્માંડે ખાલી એક જ કામ કર્યું છે, તથાસ્તુ કહેવાનું. એને મારી પોઝિટિવિટીને પણ તથાસ્તુ કહ્યું છે અને શંકાની નેગેટિવિટીને પણ તથાસ્તુ જ કહ્યું છે. ટૂંકમાં આ વાર્તા ઉપરથી એટલું ચોક્કસ સમજી શકાય કે બ્રહ્માંડ બધું જ સાંભળે છે. ખાલી આપણી પ્રાર્થનાઓને નહીં, આપણા ઊંડામાં ઊંડા વિચારને, આપણા દરેક સંકલ્પને એ સાંભળે છે અને પછી જે તથાસ્તુ કહે છે. હવે આ વિષય ઉપર હું જ્યારે સર્ચ કરતી હતી ને તો મને જાણવા મળ્યું કે બ્રહ્માંડનો ફોન નંબર છે. હા, બ્રહ્માંડનો ફોન નંબર છે 369. એટલે તમે આ નંબર ડાયલ કરો ને એટલે સીધી બ્રહ્માંડ સાથે વાતચીત થાય. એટલે કોઈ ડાયલ નહીં કરતા હો, હા પાછા મારા જેવા. 369. ટૂંકમાં આપણે જે કંઈ પણ જોઈએ છીએ એ પૂરા વિશ્વાસ સાથે સવારે 3 વાર, બપોરે 6 વાર અને રાત્રે 9 વાર બ્રહ્માંડને કહેવાનું છે. અને આ કોડથી બ્રહ્માંડ સાથે જે વાતચીત થાય ને તો એનાથી તમને દુનિયાની કોઈ પણ વસ્તુ મળી શકશે. આ મારા ઘરની વાત નથી હો, કે કોઈ ગપ ગોળાઈ નથી, પરંતુ આ મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાના વિચારો પર આધારિત મેનિફેસ્ટેશન છે. એટલે જો તમે આ નિયમનું 33 દિવસ સુધી પાલન કરો તો ચમત્કાર થવાના શરૂ થઈ જાય છે. અચ્છા, વધારે સમજવા માટે આપણે એક એક્ટિવિટી કરીએ. 1 મિનિટ માટે આંખ બંધ કરો. હવે હું જે કહું છું ને એ પૂરા ધ્યાનથી સાંભળો. તમે તમારી અંતરાત્માને પૂછો કે જો મારી અંદર તારાઓનું લોખંડ છે, જો મારી અંદર તારાઓનું કાર્બન છે, તો હું શા માટે નાની નાની વસ્તુમાં ચિંતા કરું છું? તો હું શા માટે મારા કમ્ફર્ટ ઝોનમાં જીવું છું? હું ખાલી હું નથી, હું આખું બ્રહ્માંડ છું. જો હું પોતે એક બ્રહ્માંડ હોય તો કોઈ પણ સમસ્યા મારાથી મોટી હોય જ ના શકે. હું શક્તિ છું, હું શાંતિ છું, હું અનંત છું. આંખ ખોલો. તો જો આ ભાવનાને આપણે કાયમ માટે હૃદયસ્થ રાખી શકીએ ને તો એનીથિંગ ઇઝ પોસિબલ. તો આજે આપણે વ્યક્તિ અને બ્રહ્માંડ વચ્ચેનો સંબંધ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોયો, આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોયો, એની વાર્તા જોઈ, એનો સિક્રેટ કોડ જોયો અને આ સુપર એક્ટિવિટી જોઈ. તો આ બધા ઉપરથી ખાલી એક તારણ કાઢવું હોય ને તો એ કાઢી શકાય કે બ્રહ્માંડ બધું જ આપવા માટે તત્પર છે. જરૂર છે ખાલી આપણે આપણી વિચાર શક્તિને બદલવાની. તો બ્રહ્માંડ કહેશે જ તથાસ્તુ. અને છેલ્લે એક એવું વાક્ય જે આપણે બધાએ આપણી ડાયરીના ફ્રન્ટ પેજ ઉપર લખવું જોઈએ કે જેથી બ્રહ્માંડ સાથેનો આ સંબંધ આપણને હંમેશા યાદ રહે. એ ગોલ્ડન વાક્ય છે, હું ધારું તે કરી શકું છું કારણ કે બ્રહ્માંડ મારી સાથે છે. અસ્તુ. થેન્ક યુ.